હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સવારમાં પહેલાં ઉઠી ગયા છે. ચા નાસ્તો બની રહ્યો છે. હજી બ્રશ કરી લીધું છે અને શાંતિથી બેઠા છે. થોડી વારમાં ચા નાસ્તો રેડી થાય એટલે ચા નાસ્તો કરીએ. બતાવું છું તમને કે શું આજે નાસ્તામાં શું છે. મળીએ. ચલો ગાઈઝ, ચા નાસ્તો કરવા. જમવાનો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે જઈશું નીચે શાક લેવા. મારી સ્પેશિયલ થાળી લઈને જશું શાક લેવા. ચાલો, શાક હજી મંગાવ્યું છે, શાક તો મળવું. હવે જોઈએ શું શાક લે છે. શાક લેવા જઈએ, જે મળે એ લેતા આવીશું. એવું કીધું છે, જે મળે સારું લાગે લેતા એટલે લઈએ. ગોલ્ડ દૂધ લેવાનું હતું, શાક લેવાનું હતું, લઈ લીધું છે. હવે જઈશું ઘરે. ઘરે કેમ જવાનું? કેમ કે ત્યાં આપણું ઘર છે એટલે અહીંયા કમેન્ટ આવશે ને તો ઘરે કેમ જવાનું. અરે કહેના ક્યાં ચાહતે હો. ચલો, શાક લાયા છે તો શાકનું ફોલી બી દઈએ. અબે સાલે, તમે લોકો બી આવી ચોળી કાપીને બનાવો છો. ગાઈસ, આજ તો વરસાદ ચાલુ થઈ ગયો ફાઇનલી. મારા ઘરના મારે પર ઘાટા પાડવામાં ચિંતા નહીં આવે. વરસાદ ચાલુ થયો છે. વરસાદ જોઈ લે, મસ્ત પડે છે. ધીરો ધીરો પડે છે હજી તો. એ થોડી વાર રહીને ફૂલ વરસાદ ચાલુ થશે એવું લાગે છે, કેમ કે વાદળ બહુ બધું છે એટલે. જો છે ને શું વાત છે. પવન તો જુઓ, ઠંડો ઠંડો પવન લાગે છે. મસ્ત મજા. એ નીમાં વાદળ છે, વરસાદ આવીને ગયો છે એટલે મસ્ત લાગે છે. પણ વધારે મસ્ત લાગે છે. મસ્ત પવન છે, ઠંડો ઠંડો. मस्त है, ठंडा ठंडा पवन है. हाँ, जुलाई में अभी बारिश आई. जुलाई में वरसाद आया, बाकी गया वर्षे तो मई में वरसाद હતો. ચાલ, પવન તો જો બાકી હે, મચ્ચા પડી જાય એટલો પવન છે. મેં કાલે કીધું તું એમ કે એનો પગ ને આ ફ્રેક્ચર થયું છે, શું થયું છે કે પગ ઉતરી ગયો છે એ નહીં ખબર. આ દરરોજ હળદર મીઠું લગાવે છે. કીધું હળદર મીઠા વગર બી એક્સરે કરાવ અને ફટાફટ. પણ એક્સરે કરાવીએ તો ખબર પડે કે આમાં છેડ્યું છે શું. અહીંયા પગ ફૂલી ગયો છે તો એક્સરે કરાય તો ખબર પડે ને. આ ફટાકડીને હળદર મીઠાથી હમણાં કંઈ થાય એવું લાગતું નથી. શું લાગે તને? શું લાગે તને? જો અમારા ઘરમાં બધા આવું જ પાથીને ભરે માથામાં. જો છે ને પાટો બાંધે. અરે પાટો બાંધે છે. હા, ગરમ પાટો બાંધે. જો વરસાદ ચાલુ છે યાર, મજા પડી ગઈ. કઈ છે? હા, અરે આટલું ધોળું બધા તને કાળા લાગે. તેનું કબૂતર કાળું લાગે છે. આટલું ધોળું કબૂતર છે અને કબૂતર કાળું લાગે. બોલો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. A few moments later. મારી પસંદનું કશું ખાવા બનાવ્યું નથી એટલે હું હવે મારી ધન્ય લઈને જઉં છું ખાવા. મારું ખાવા લેવા જઉં છું. ધમધોકા તો વરસાદ નહીં પડે પેલા તો ખાડા ભરી ગયો અહીંયા આગળ રસ્તા. अभी मजा आएगा ना भिड़ो. बेली से नागिन निकाल. થઈ ગયા છે આપણે લઈને. ચલો ખાઈએ. તારો ભૂખ લાગી છે બરાબર. ચલો ગાઈસ, ખાવા પૌવા ઉસળ તારી ચટણી ને પૌવા છે. મને બહુ ગમે છે, ભાવીને બહુ ભાવે. ચલો ખાવા. જમવાનું થઈ ગયું છે, જમી લીધું છે. હવે આરામ કરવાનો ટાઈમ આવે છે. અત્યારે હવે આરામ કરીશું. ત્યારે વાગ્યા છે 2, 4 વાગે કાં તો 5 વાગે ઉઠીશું. ત્યાં સુધી આરામ કરીએ. ચલો, ટાટા. 1 hour later. અમારા છે ને દુનિયા આમથી આમ થઈ જાય તો વાંધો ના આવે, પણ અમારે તો એના છે ચા એટલે ચા તો જોઈએ જ. ગમે એ કરો, ચા જોઈએ. તારે મને ચા બનાવો. माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ.
ચા બનાવી. એ ઠંડી તો લવ હજી વરસાદ નહીં પડે પહેલાં તો અહીંયા એમ કીધું કે ભજીયા બનાવો ભજીયા. કાંથી ભજીયા બનાવો હતા ભજીયા ખાવાના. વરસાદ તો પડવા દો હરખો તો ભજીયા બને ને અહીંયા તો અત્યારથી ભજીયા ખાવા બોલો. A few moments later. છાશ લેવા જઈએ છીએ છાશ લેવા. વાગ્યા છે સાંજના 6:30. જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અમારા ઘરે. તો અમે ગુજરાતી એટલે ગુજરાતીને ઘરે વહેલો ટાઈમ થઈ ગયો. છાશ બનાવીશું. જોડે મરચાં શીખવાના છે. ઘરે મરચાં શીખતા હતા એટલે હું બતાવું ઘરે મરચાં કેવી રીતે શીખીશું એ મેં તમને બતાવું. આ મસ્ત મરચાં ધોઈને મૂક્યા છે, સાફ કરીને મૂક્યા છે. હવે આમાં અહીંયા વચ્ચેથી અહીંયાથી કટ મારીને મૂકીશું. પછી એમાં જે કે મસાલો ભરવાનો છે હું તમને બતાવું થોડા ઘણા. પછી આ મરચાંમાં જે કંઈ આપણે આ ચીરીએ લગાવી છે ત્યાં આગળ આપણે આ મસાલો ભરી દેવાનો. આવું મસ્ત તેલમાં પછી ફ્રાય કરવાનું. अरे सर क्या बात. પછી કઢી ખીચડીને મરચાં સાથે ખાવા બહુ મજા આવે, બહુ મજા આવે. હેલો ગાઈસ, અભી 7:30. હેલો ગાઈસ, હજી 7:30 વાગ્યા છે અને મેં જમી લીધું છે કેમ કે મને ભૂખ લાગી હતી. અમારે 2 જણ બાકી છે. એકને કઢી વ્હાઈટ ખીચડી જોડે નહીં ભાવતી એટલે એણે કીધું કે હવે ખીચડી વઘારીને આપવાની છે. એકને તો કમી જાય જમી જશે, વાંધો નહીં આવે. એટલે આપણે તો જમી લીધું છે અને આપણે ફ્રી થઈ ગયા છે. હવે આપણે મચાડીશું ફોન. ટાટા.